પાઠશાલાનું જે વ્યવસ્થાપનનું સ્વરૂપ છે એમાં એક પ્રિએમ્બલ નામનો કન્સેપ્ટ છે. આમુખ આ સંસ્થાના કાર્યશૈલીને અને સંસ્થાનું સ્વરૂપ સમજાવી શકાય એના માટે એક આમુખ લખેલું છે. પાઠશાલાનો આમુખ આ શબ્દોમાં છે: વી ધ પીપલ ઓફ પાઠશાલા વર્ક વિધિન દેટ વોક્સ ટુ ધ વર્લ્ડ. ભીતર એવું કામ કરીએ જે જગત સુધી પહોંચે. આ કન્સેપ્ટને સમજવાની કોશિશ કરીએ. પાઠશાલાનો આમ કન્સેપ્ટ એવો છે કે પાઠશાલામાં કોઈ વ્યક્તિ બાળકને ભણાવતું નથી, પરંતુ વાતાવરણ બાળકને ભણાવે છે. વાતાવરણ બાળકને ભણાવે છે એટલે પાઠશાલામાં જે લોકો કામ કરે છે એને ખરેખર તો એક ખાસ પ્રકારના વાતાવરણ બનાવવામાં પોતાનું યોગદાન આપવાનું છે. હવે વાતાવરણ બનાવવા માટે કે કોઈ પણ કામ કરવા માટે બે સામાન્ય શબ્દો છે. એક તો માણસ પુરુષાર્થથી કામ કરે અને બીજું પ્રભાવથી કામ કરે. પુરુષાર્થથી કામ કરે એટલે આવી રીતે કે માની લે એક રૂમમાં બધી ચેર આમ તેમ પડી છે અને એક વ્યક્તિ પોતાની મહેનતથી આખા રૂમમાં બધી ચેર સરખી કરી નાખે છે. હવે આ જ રૂમમાં એક બીજી રીતે પણ ચેર સરખી થઈ જાય. કોઈ એક વ્યક્તિ પ્રવેશે, એને જોવે, એને જોઈને બાકી બધા લોકો બધી ચેર સરખી મૂકી દે. પેલા વ્યક્તિએ કામ નથી કર્યું પણ એના પ્રભાવે કામ કર્યું છે. આ પ્રભાવ ક્યાંથી આવે છે? તો પ્રભાવનો અર્થ એવો થાય એ વ્યક્તિએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ એ ચારિત્રનો હોય, ક્ષમતાનો હોય, સમૃદ્ધિનો હોય, આવડતનો હોય, સદ્ગુણોનો હોય, યોગદાનનો હોય, કોઈને કોઈ એવો પુરુષાર્થ કરી લીધો છે જે પુરુષાર્થ આજે પણ પ્રભાવ સ્વરૂપે બોલે છે. એને હવે પુરુષાર્થ કરવાની જરૂર નથી, એના પ્રભાવથી કામ થાય છે. એવો કોઈ પુરુષાર્થ જે પ્રભાવમાં કન્વર્ટ થઈ જાય એને જ પુરુષાર્થ કહેવો જોઈએ, બાકી બધી મજૂરી ગણવી જોઈએ. પાઠશાલામાં આ ઘટના એટલા માટે ઘટે છે કે વાતાવરણ બનાવવાનું છે. વાતાવરણ એટલે બાળકોને ડાયરેક્ટ કશું કહેવાનું નથી, એક માહોલ બનાવવાનો છે અને માહોલ પ્રભાવથી જ બને. એટલે પાઠશાલામાં કોઈ શિક્ષક કામ કરતો હોય ત્યારે એનો પુરુષાર્થ ખરેખર એણે પોતે નક્કી કર્યું હોય કે ન કર્યું હોય, પાઠશાલાનું વ્યવસ્થાપનનું સ્વરૂપ જ એવું છે કે એનો પુરુષાર્થ પ્રભાવની દિશામાં જ હોય. કેમ કે વાતાવરણ બનાવવાનું છે, વાતાવરણ શિક્ષકની ભૂમિકા ભજવવાનો છે. વાતાવરણ બનાવવા માટે એને પુરુષાર્થ એવો જ કરવો પડે જે પ્રભાવમાં કન્વર્ટ થાય. આ પ્રભાવમાં કન્વર્ટ થાય એટલે શું? ખરેખર તો રીઝનિંગ માણસ ડેવલપ કરતો હોય કે એવું કયું કામ હું આજે કરું કે ભવિષ્યમાં મારે એ પ્રકારનું બીજું કામ ન કરવું પડે. આને રીઝનિંગ કહેવાય. આ આખા હોલમાં અવ્યવસ્થા હોય તો બધી જ વ્યવસ્થાઓ હું કરું કે કોઈ એક નાનકડી ટેક્સ એવી આ હોલમાં, એક નાનકડું મૂવ, એક નાનકડું કદમ એવું લઉં કે આખા હોલમાં એ મેસેજ પહોંચી જાય કે બધી જ વસ્તુઓને વ્યવસ્થિત કરી નાખીએ, બધા માહોલને વ્યવસ્થિત કરી નાખીએ. આને કહેવાય રીઝનિંગ. એટલે પાઠશાલામાં એક વાતાવરણ બનાવવા માટે દરેક વ્યક્તિ એક રીઝન બનવાનું હોય છે. આ રીઝનિંગ એટલે બટરફ્લાય ઇફેક્ટ. એક થિયરી છે કે આ સંસારમાં બધું એટલું બધું જોડાયેલું છે, આ સંસારમાં બધું એટલું બધું જોડાયેલું છે કે પેસિફિક મહાસાગરના કોઈ એક કિનારે એક નાનકડો પતંગિયો જો રાઈટ રીઝનથી, રાઈટ રીતે એક પાંખ પોતાની હલાવે તો પેસિફિક મહાસાગરના બીજા કાંઠે તુફાન કે સુનામી આવી શકે. એ એટલું બધું કનેક્ટેડ છે. જો એટલું બધું કનેક્ટેડ હોય તો મારે કઈ મૂવ લેવાની છે, રીઝનિંગ શોધવાનું છે અને એ પુરુષાર્થ કરવાનો છે. એટલે પાઠશાલામાં આમ બીજું એક વાક્ય અમે ઘણીવાર કહીએ, પાઠશાલામાં કોઈ નવા જોઈન કરે ને જો આપ તો થોડુંક વજન ઉતરી જાય, એટલે અમે એવું કહીએ કે શરીરનું વજન ઉતારીને વ્યક્તિત્વમાં એડ કરવું, આ પ્લેટફોર્મનું નામ પાઠશાલા છે. એટલે પાઠશાલાનો પ્રિએમ્બલ માણસે પોતાનો પ્રભાવ વધારવાનો છે. પ્રભાવ વધારવાના ફંક્શનના સ્વરૂપે એ પોતાના 4 લેવલ પર કામ કરે. બોડી પર કામ કરે, માઇન્ડ ઉપર કામ કરે, હાર્ટ ઉપર કામ કરે અને સોલ ઉપર કામ કરે. એટલે પાઠશાલાના મિશન સ્ટેટમેન્ટમાં એવું લખેલું છે, બાય વર્ક ઓફ બોડી, માઇન્ડ, હાર્ટ અને સોલ. અહીંયા ખાલી શરીરથી કામ નથી કરવાનું, બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે. ખાલી શરીર અને બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો, લાગણીઓનો, ભાવનો, હૃદયનો પણ ઉપયોગ કરવાનો છે. ખાલી શરીરનો કે બુદ્ધિનો કે લાગણીનો ઉપયોગ કરવાનો છે એવું નથી, પોતાના જીવનના ઉદ્દેશ્યને પણ અહીંયા નાખવાનો છે. એટલે આ 4 લેવલમાં કામ કરીને કોઈ વ્યક્તિ પોતાના પુરુષાર્થને એ દિશામાં કરતો હોય છે કે જેથી એમાં પ્રભાવમાં કન્વર્ટ થાય. એટલે ઘણીવાર એમ કહેતા હોય કે પાઠશાલા દુનિયાનો એક સારામાં સારો પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ છે. એટલે જે કોઈ લોકો અહીંયા કામ કરે છે પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ છે. કામ એટલા માટે કે બધું કામ પોતાની ભીતર કરવાનું છે. આ પાઠશાલાનો પ્રિએમ્બલની સ્પષ્ટતા છે. પાઠશાલાનો પ્રિએમ્બલ એટલે વી ધ પીપલ ઓફ પાઠશાલા વર્ક વિધિન દેટ વોક્સ ટુ ધ વર્લ્ડ.
એટલે કે એવો પુરુષાર્થ કરવો, રોજે એવા પુરુષાર્થમાં લાગેલું રહેવું જે પ્રભાવમાં કન્વર્ટ થતું હોય. આ પ્રભાવિતાનું વિજ્ઞાન શીખવાનું પ્લેટફોર્મ એટલે જ પાઠશાલા.